અંબાજીમાં જગવિખ્યાત ભાદરવી પૂનમના મહામેળાના ત્રીજા દિવસે 7.70 લાખ લોકોએ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યા। યાત્રાધામ તરફના માર્ગ પર પગપાળા સંઘનો ઘસારો। મહામેળામાં હૈયે હૈયું દળાય તેવી જનમેદની। સુરત શહેરમાં ગણેશ વિસર્જન દરમિયાન પાલિકાની સિટી બસ સેવા સંપૂર્ણ બંધ રહેશે। વિસર્જનના કાર્યમાં કોઈ અડચણ ઊભી ન થાય તે માટે બસ સેવા બંધ રાખવાનો નિર્ણય કર્યો। આવતીકાલે ગણેશ વિસર્જન। પીએમ મોદીના માતા અંગે અપશબ્દોના વિરોધમાં એનડીએ દ્વારા અડધા દિવસ માટે અપાયેલું બિહાર બંધ સફળ। ભાજપની આગેવાનીમાં એનડીએ કાર્યકરો દ્વારા ઠેર ઠેર રાહુલ અને તેજસ્વી વિરોધી દેખાવો કરીને પૂતળા બળાયા। કેન્દ્ર અને મણિપુર સરકારે KZC સાથે એક નવા સમાધાન પર હસ્તાક્ષર કર્યા। તમામ પક્ષે રાજ્યની ક્ષેત્રીય અખંડિતતા જાળવી રાખવા માટે નેશનલ હાઈવે 2 શરૂ કરવા સહમતિ દર્શાવી। મણિપુરમાં શાંતિ। યુપીમાં સમોસો ન લાવનાર પતિને પત્નીએ પિયરિયાઓને બોલાવીને માર માર્યો। પીલીભીતમાં બનેલી ઘટનામાં ઉશ્કેરાયેલા પત્નીએ ઘર બાદ પંચાયતમાં પણ પતિને માર્યો। સસરાને પણ છોડ્યા નહીં। કેન્સર સહિતની 33 દવાઓ પર હવે કોઈ જીએસટી નહીં। ઓપરેશન મટીરિયલ પણ સસ્તું થશે। ઉપરવાસમાં ભારે વરસાદથી દિલ્હીમાં યમુના નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળતા નીચાણવાળા અનેક વિસ્તારો જળમગ્ન બન્યા। હજારો લોકો અસરગ્રસ્ત। રાહત શિબિરોમાં જગ્યા ઘટી। એનડીઆરએફની ટીમે મોરચો સંભાળ્યો। ક્રિકેટની ગેરકાયદેસર બેટિંગ એપના પ્રચાર મુદ્દે પૂર્વ ક્રિકેટર શિખર ધવનની ઈડી કચેરીમાં પૂછપરછ કરાઈ। ધવનની એપના પ્રચાર સિવાયની ભૂમિકા અંગે તપાસ થઈ। અગાઉ સુરેશ રૈનાની પણ પૂછપરછ થઈ હતી। અફઘાનિસ્તાનમાં ફરી ભૂકંપના તેજ આંચકા। રિક્ટર સ્કેલ પર 4.8ની તીવ્રતા નોંધાઈ। તાજેતરમાં આવેલા ભૂકંપે ભારે તબાહી મચાવતા 1400 લોકોના મોત જ્યારે 3000 લોકો ઘાયલ થયા। લોરેન્સ બિસ્તોઈ ગેંગે પોર્ટુગલના લિસ્બનમાં અડ્ડો જમાવ્યો। પોર્ટુગલની રાજધાની લિસ્બનમાં ડ્રગ માફિયા પર થયેલા ફાયરિંગની જવાબદારી સ્વીકારી। ટેરિફ સામે ભારત નમતું નહીં મૂકતા ટ્રમ્પ છંછેડાયા। હજુ આકરા પગલાંની ચીમકી આપી। પુતિન શાંતિ મંત્રણા માટે તૈયાર। ઝેલેન્સ્કીને મોસ્કો આવવા આમંત્રણ। બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ।